જય માતાજી મિત્રો, આજે આપણે ફક્ત 10 જ મિનિટમાં ઓછા તેલમાં બની જતો મમરાનો નવો નાસ્તો બનાવીશું, જે એકદમ ટેસ્ટી બનશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને આ રેસીપી ગમે તો લાઈક પણ કરજો. તો સૌપ્રથમ તો પહેલાં આપણે 2 થી 3 કપ જેટલા આપણે મમરા લઈ લેવાના છે. તેને સરસ રીતે આપણે પીસી લેવાનું છે. તો આવી રીતે આપણે ભૂકો થઈ જાય તેવું પીસી લેવાનું છે અને તેને એક આપણે બીજા મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું. સાથે આપણે અહીંયા 1 કપ જેટલો રવો લેશું, જેથી કરીને તેનું બાઇન્ડિંગ એકદમ સરસ આવશે. સાથે મેં અહીંયા 1 કપ જેટલી છાશ લીધી છે. આપણે જરૂર મુજબ છાશ અથવા પાણીને નાખવાનું છે. તમે દહીં પણ લઈ શકો છો. તો આપણે આ બેટર બનાવી લેવાનું છે અને હવે તેને 10 મિનિટ માટે આપણે રેસ્ટ માટે મૂકી દઈશું, જેથી કરીને આપણો રવો સરસ રીતે ફૂલી જાય. તો 10 મિનિટ થઈ ગઈ છે ને મારો રવો સરસ રીતે આપણો ફૂલી ગયો છે. તો જો બેટર આપણું થોડું થીક લાગે છે માટે આપણે થોડું પાણી ઉમેરીશું અને તેને આપણે સરસ હલાવી લેશું. હવે તેની ઉપર નાખવા માટેનો આપણે વઘાર કરી લેશું. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો તેલ ગરમ કરી લેવાનું છે. તેમાં આપણે જરૂર મુજબ રાઈ અને જીરું નાખી દેવાનું છે અને પછી આપણે તેમાં હિંગ એડ કરી દેવાની છે. પછી એક વાટકા જેટલી ડુંગળી એડ કરીશું. તે સતળાઈ જાય પછી આપણે બધા શાકભાજી નાખી દઈશું. તેમાં મેં અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરેલી છે, ટમેટાં, કેપ્સિકમ અને ગાજર ઉમેરેલા છે, તે નાખી દઈશું. હવે તે સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે વઘારને બેટરમાં નાખી દઈશું અને તેને મિક્સ કરી લઈશું. જરૂર મુજબ મીઠું ઉમેરી દેવાનું છે અને ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે. જો ચીલી ફ્લેક્સ ના હોય તો તમે લાલ મરચાંનો પાવડર પણ ઉમેરી શકો છો. બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે અડધી ટીસ્પૂન જેટલી બેકિંગ સોડા અથવા ઈનો નાખવાનો છે અને તેની ઉપર પાણી નાખી અને તેને આપણે એક્ટિવેટ કરી લેવાનું છે. હવે આપણે નોનસ્ટિક પેન લઈ લેવાની છે. મેં અહીંયા નાની લીધી છે, તમે મોટી પણ લઈ શકો છો. તેને ગરમ કરી લેવાનું છે. ગેસની ફ્લેમને ધીમી કરી અને થોડું તેલને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. હવે તેની ઉપર આપણે બેટર નાખી દેવાનું છે. તેમને ચમચા વડે હલાવવાનું નથી, આમનામ જ આપણે તેને બેટરને પાથરી દેવાનું છે. તેની ઉપર થોડી ફરતે તેલ લગાવી દઈશું અને તેને હવે ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈશું. 2 થી 3 મિનિટમાં આપણે સરસ રીતે નીચેથી ચડી જશે. તો તે સરસ રીતે ચડી ગયો છે. તો તેને આપણે બીજી સાઈડ ફેરવી લેશું અને તેને પણ 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું છે. તો આપણો આ પુડલો રેડી થઈ ગયો છે. તો તેને આપણે કાઢી લેશું. આને આપણે ઉત્તપમ પણ કહી શકીએ છીએ. તો આવી રીતે આપણે બધા ઉત્તપમને કરી લેવાના છે. તો છે ને, ઓછા તેલમાં આપણો નવો નાસ્તો મમરાનો જે બધાને ખૂબ જ પસંદ આવશે તે રેડી થઈ ગયો છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.